ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય, માર્ગદર્શન અને સંચાલન કરે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે. જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ડ્યુટ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે કેટલીક બહેનોના ઘરમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. હું આંગણવાડી વર્કર છું. મારા પર 31 તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો. મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો. પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું. બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો. તો પછી અમે ગ્રુપમાં જાણ કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન, આ તમારે સાયબરમાં જાણ કરવી પડે. એટલે આવતીકાલે અમે જવાના છે સાયબરમાં. શું માંગ છે બેન, તમે શું કહેશો? અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો. આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખ રાગિણી પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી, જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈપણ વિડીયો કોલ આવે તો નહીં ઉપાડવા માટે અપીલ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ICDSના ફોન ચાલતા નહીં હોય. મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યા છે, પરંતુ આવી ઘટનાના કારણે તેઓ ડરી ગઈ છે. કદાચ તેમના કોઈ સંબંધીનો કોલ આવે તો પણ તેમને ડર લાગે છે. તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી. જો કે આ સાયબર ક્રાઇમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધાવવાના છે. આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દો, તેનો ઈલાજ બહેનો જ કરશે, તેમ તેઓએ જણાવી રહી. છેલ્લા ભરૂચ જિલ્લાની મોટા ભાગની બહેનો ઉપર ન્યૂડ કોલ આવી રહેલા છે અને તેની અંદર એ જે સામેની વ્યક્તિ છે તે બહેનો જો એમનો ન્યૂડ કોલ ઉચકે છે તો એમાં એ પ્રાઇવેટ પાર્ટ બતાવે છે, એટલું ખરાબ એમનું બતાવે છે. તો એનાથી બહેનો કંટાળી ગયેલી છે અને બહેનો આ નંબર પરથી કોલ આવે છે. મોટા ભાગની દરેક ગામડાના બહેનો પર આવી ગયા છે અને બહેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે. બહુ સતત મારી બધી બહેનો ગભરાયેલી છે અને એટલા માટે જ અમે સાયબર સેલની અંદર આવતીકાલે તૈયારી સાથે અમે ફરિયાદ કરવા જવાના છે. શું માંગ છે બેન તમારી? અમારી એ જ માંગ છે કે આ જે પણ આ કૃત્ય કરે છે ગમે ત્યાં હોય તેને પકડી લાવીને અમારી જે બહેનો છે તે બહેનોને સોંપી દે, અમે એનો ઈલાજ કરી દઈશું.